ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। પંજાબ હરિયાણા બાદ ગુજરાતના ખેડૂતોએ પણ કેન્દ્ર સરકાર સામે મોરચો માંડ્યો છે। ગુજરાત ખેડૂત સમાજે આંદોલનની ચીમકી ઉચ્ચારતા 3 ડિસેમ્બરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને રજૂઆત કરશે। ત્રણેય કૃષિ વિરોધી કાયદાઓ પરત ખેંચવાની મક્કમ માંગ સાથે ખેડૂત સમાજે વિરોધ કરવાની પણ ચીમકી ઉચ્ચારી। સાથે જ ખેડૂતો પર અત્યાચાર બંધ કરવા માટે અપીલ કરી। ખેડૂતોની ચલો દિલ્હી મુહિમને ગુજરાત ખેડૂત સમાજ દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે। ગુજરાત ખેડૂત સમાજના આગેવાન આપણી સાથે મોજૂદ છે। આપ જણાવો કયા પ્રકારનો વિરોધ હશે ગુજરાત ખેડૂત સમાજનો અને કઈ રીતનું સમર્થન? દેશભરમાં જ્યારે 3 કૃષિ કાયદાઓ જે ખેડૂત વિરોધી પસાર કરવામાં આવ્યા છે એને સમગ્ર દેશના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। હાલમાં અખિલ ભારતીય કિસાન યુનિયન સંઘ દ્વારા જે ચલો દિલ્હી કૂચ જે કરી રહ્યા છે એને ગુજરાત ખેડૂત સમાજ સમર્થન કરે છે અને સરકાર દ્વારા જે ખેડૂતો પર જે અત્યાચાર ગુજારવામાં આવ્યો છે એને વખોરે છે। ને આવનારા દિવસોમાં જો આ 3 બિલ પરત લેવામાં નહીં આવે તો ગુજરાતમાં બી આંદોલન ચાલુ થશે અને આ બાબતે 3 તારીખે રાષ્ટ્રપતિશ્રીને અમે એક આવેદનપત્ર આપવાના છે કે આ 3 કાયદા પાછા ખેંચે અને ખેડૂતો પર દમનગીરી બંધ કરે એવી માંગ સાથે અમે 3 તારીખે આવેદનપત્ર આપવા જનાર છે। બિલકુલ, જે રીતે ખેડૂત બિલ આવ્યું છે કઈ રીતનું નુકસાન થતું ખેડૂતોને નજરે આવી રહ્યું? અત્યારે જો વાત કરીએ તો આ ખેડૂત વિરોધી જે બિલ પાસ થયું છે ખેડૂતોને આના કારણે બહુ મોટું નુકસાન થશે અને અત્યારે તમે જોઈ શકો છો કે છેલ્લા 3-4 દિવસથી રાજસ્થાન હોય, પંજાબ હોય, હરિયાણા ખેડૂત આજે દિલ્હી કૂચ કરી રહ્યા છે એને રસ્તા પર રોકીને ખેડૂતોને જે એની પર અત્યાચાર થઈ રહ્યો છે એને અમે ગુજરાતના ખેડૂતો અને ગુજરાત ખેડૂત સમાજ વખોડી રહ્યું છે અને આ સંગઠનની અંદર 250થી વધારે સંગઠનોને આને સમર્થન કર્યું છે અને ગુજરાત ખેડૂત સમાજ પણ આને સમર્થન કરી અને 3જી તારીખે તાલુકે અને જિલ્લે રાષ્ટ્રપતિશ્રીને આવેદનપત્ર આપશે અને આ જે બિલ પાછું નહીં ખેંચાય તો ગુજરાત ખેડૂત સમાજ તાલુકે અને જિલ્લે આખા ગુજરાતમાં આંદોલન કરશે। બિલકુલ, આખા ગુજરાતમાં આંદોલન કરવામાં આવશે। આપ જણાવો, જે સરકાર જે ખેડૂત બિલ લાવી છે કેમ ખેડૂતોનો આટલો ઉગ્ર વિરોધ? ખેડૂતોની બરબાદી થતી હોય ત્યારે ખેડૂતો વિરોધ કરવાનો। ભારત કૃષિ પ્રધાન દેશ હોય અને ખેડૂતો કિસાનોની વાત નહીં સંભળાતી હોય ત્યારે આંદોલન કરવા જ પડે। પંજાબ અને હરિયાણાના ખેડૂતો જે અત્યારે રોડ પર રસ્તા પર ઉતરી આવ્યા છે અને જે મક્કમ નિર્ધારથી ચાલી રહ્યા છે આ જે કાયદા છે પાછા નહીં ખેંચાય તો ગુજરાતમાં ગુજરાત ખેડૂત સમાજ દ્વારા અને આંદોલનને સમર્થન જાહેર કરી ઉગ્ર આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છીએ। બિલકુલ, જે રીતે બિલ આવ્યું છે ત્યારે કોઈ નુકસાન થઈ રહ્યું છે ખરું? ખેડૂત જ્યારે વિરોધ કરે છે એટલે એને નુકસાન થતું હોય ત્યારે જ ખેડૂત એનો પોતાનો આક્રોશ ઠાલવે છે। ગુજરાતના ખેડૂતો કે ભારતના ખેડૂતો એની પાસે ખેતી કરવા માટે હળ છે પણ સરકાર પાસે ખેડૂતોના પ્રશ્નોનો હલ નથી અને એ હલ નથી એને કારણે આ બધા વિરોધ થાય છે, એનો આક્રોશ થાય છે। જો આ 3 કાયદાઓનો વિરોધ પરત ખેંચવામાં નહીં આવે તો ગુજરાત ખેડૂત સમાજ એનો સમગ્ર ગુજરાતમાં વિરોધ કરશે અને જે દિલ્હી કૂચ છે એને પણ પોતાનો ટેકો જાહેર કરે છે અને ઉગ્ર આંદોલનની પણ તૈયારી ગુજરાત ખેડૂત સમાજે કરી લીધી છે। તો ખેડૂતો હવે વિરોધ કરવાનું મન બનાવી ચૂક્યા છે। પંજાબ હરિયાણા બાદ હવે ગુજરાતના ખેડૂતોએ પણ કેન્દ્ર સરકાર સામે મોરચો માંડ્યો છે અને આંદોલનની ચીમકી આપી છે। ખેડૂતોનું કહેવું છે કે તેમની સમસ્યાનો હલ ન આવવાના કારણે હવે તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે।